વડોદરાની સયાજી હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના 3 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે। એક બાળકનું મૃત્યુ બાદ ચાંદીપુરા વાયરસથી હાહાકાર મચી ગયો છે। ચાંદીપુરા વાયરસને લગતા કેસ માટે હોસ્પિટલમાં નોડલ ઓફિસરની નિમણૂક પણ કરવામાં આવી છે। બાળકોને પીડિયાટ્રિક વોર્ડમાં આપવામાં આવી રહી છે સારવાર। દર્દીઓના સેમ્પલ લઈ પુણે તપાસ માટે મોકલવામાં આવ્યા છે। ચાંદીપુરમના સસ્પેક્ટેડ કેસીસ આવ્યા છે અને એ અત્યારે અમારી પાસે 3 છે અને એ બધા જે ટ્રાઇબલ એરિયા છે પંચમહાલ ને છોટાઉદેપુર ને એ બાજુથી આવેલા છે। ચાંદીપુરમ વાયરસની જે બીમારી છે એ પીડિયાટ્રિક ગ્રુપમાં થતી હોય છે, એટલે પીડિયાટ્રિક વોર્ડમાં ત્યાં પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટમાં દાખલ કરીએ છીએ। એના નોડલ ઓફિસર પણ જાહેર કરી દીધા છે અને એ પૂરી સંપૂર્ણ એની દેખરેખ રાખે છે અને અમારી પાસે તો પૂરતો ડૉક્ટર સ્ટાફ છે, એટલે જે પણ કેસ આવશે એની પૂરી તપાસ થઈ અને સારવાર થશે। આપણી પાસે બધી જ વ્યવસ્થા પણ છે, એટલે આ હોસ્પિટલમાં આવ્યા પછી ક્યાંય એવું નહીં લાગે કે હવે દર્દીને ક્યાં મોકલીએ। અહીંયા બધું થશે, અમારે ખાલી એની તપાસ માટેનું સેમ્પલ ખાલી પુણે મોકલવું પડે।